સર્વ કાર્યેષુ હો જે 8-10 મિનિટનો વ્લોગ જોતા હોય ને એ આખા દિવસની મહેનત હોય ત્યારે એક વ્લોગ બને. હજી આનો થાકોડો ઉતરો નથી ને ટ્રીપ પ્લાન કરી લેવી છે. ખીચાને આરામ આપવો પડશે ને. ખીચાને જો ખાલી બિસ્કિટની પાઉંભાજી બનાવવાની છે. હા, બેકિંગ પાવભાજી બનાવી. ઓકે. માં તેલ નો કરે ને આ પાણી નો કરે. બેયને કાંઈ પણ વસ્તુ જોતી હોય ને એટલે બે એક થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. સવારનો ટાઈમ છે, 6:30 હજી વાર છે અને ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવે છે કે મસાલા ભાતની રેસીપી આપો, એટલે કે આપણે જે ખારી ભાત કહેતા હોય ને એની, બરાબર. તો ચલો આજે બેયને લંચ બોક્સમાં એ જ લઈ જવાનું છે, તો બતાવું તમને કઈ રીતે હું બનાવું છું. તો સ્ટાર્ટ કરીએ. તેલમાં હિંગનો વઘાર કરી લેશું, લીમડાના પાન, ડુંગળી ને બટેટું બે ચોપ કરેલા નાના નાના પીસ છે. આમાં ટમેટું એડ કરી શકી, હિયાબેનને નથી ભાવતું. ભાત અત્યારે જ પલાળેલા છે. બેઝિક મસાલા એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. ડબલ પાણી એડ કરવાનું, જેટલા ચોખા લીધા હોય ને એટલા. મીડિયમ ફ્લેમે 3 વિસલ થવા દઈશું. હિયાબેન જાય છે, નાનસી ક્યારની ઉઠી ગઈ છે. ચલો વાગી ગયા છે 7:30 વાર છે. આગળ છે ઘડિયાળ. ઓલમોસ્ટ બધું ક્લીન થઈ ગયું છે. અહીંયા બેન સૂઈ ગયા છે એટલે બધું સંકેલવાનું હતું, સંકેલ નાખ્યું છે. બરાબર. મારે એકચ્યુઅલમાં એવું છે, મારે અત્યારે હાથે ધોવાના કપડાં ધોવા છે, તો હજી મારી પાસે 1 કલાક છે, પછી આંસીને ઉઠાડવાની છે. એટલે હું ફટાફટ એ ધોઈ લઉં, પછી એનું ચાલુ થઈ જશે ને પછી ટિફિન, એટલે આ કામ પતાવી લઉં. આ લંચ બોક્સ છે ને આંસીને ગોયણીમાં એ સન્ડે ગઈ હતી ને ત્યાં આવ્યો છે, તો માનતી જ નથી. મને પ્લાસ્ટિકમાં છે ને લઈ જાય ને ભીની વસ્તુ મને ન ગમે, પણ હવે કાલે જીદ કરી હતી એટલે મેં તો એકાદ દિવસ લઈ જાય, પછી કંઈક કરીએ એમાં જુગાડ. ન લઈ જવાય. વોટર બોટલ એ રેડી થઈ ગયું જ બેનનું. ત્યારે આપણે પહેલાં કયો મંત્ર બોલવાનો છે ખબર જ તને? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ એક આવડી ગયું છે. હવે પહેલેથી બોલ જોઈ, વક્રતુંડ થી બોલ જોઈ. હા, વેરી ગુડ. પછી હા, સમપ્રભ નિર્વિઘ્ને. એમ નહીં, સરખું બોલ. નિર્વિઘ્ને પછી શું આવે? હા, કુર્મે દેવ. આમ ઉતરી જા, નીચે ઉતરી જા, એમ ન કર. પછી
સર્વકાર્યેષુ વેરી ગુડ. ચલો હવે આપણા બધા બીજા શ્લોક આપણે બોલી લઈએ. ઓકે ચલો. બહુ ટાઈમ પછી આજે વ્લોગ બનાવી રહી છું. હિયાના બર્થડે દિવસે લાસ્ટ બનાવ્યો હતો, પણ એમાં એવું હતું કે છે ને રાજસ્થાનથી ફરીને આવ્યા ને પછી બહુ બધું કામ હતું, પ્લસમાં શરદીને લીધે અમને કંઈ મજા નહોતી આવતી. કારણ કે વ્લોગ બનાવવો હોય ને એટલે આખો દિવસ તમારે એક્ટિવ રહેવું પડે. તમે જે 8-10 મિનિટનો વ્લોગ જોતા હોય ને એ આખા દિવસની મહેનત હોય ત્યારે એક વ્લોગ બને. એટલે એ રીતનું હતું. કમેન્ટ્સ એ આવતી હતી કે લોંગ વિડીયો બનાવો, પણ આ રીઝન હતું. અને પ્લસમાં હવે છે ને અમારે નવરાત્રિની પ્રેક્ટિસની એ શરૂઆત થઈ ગઈ છે, એટલે એ બધું ઈ છે. ત્યાં ફોર્મ ને બધું સબમિટ કરવાનું છે હિયાબેનનું, અને હવે ચણિયા ચોલીનું ને એ બધું જોશું હજી 8-10 દિવસ પછી. અને આ બધું ચાલુ હતું, ટ્રીપનું બધું. ઘરે આવી પછી એટલા કામ હોય એટલે એ બધું હતું. બરાબર ને? હા બરાબર જ હોય ને, મારે ના પડાય. હવે નેક્સ્ટ ટ્રીપમાં ક્યાં લઈ જવાના છો અમને? હજી આનો થાકોડો ઉતરો નથી ને ટ્રીપ પ્લાન કરી લેવી છે. ખીચાને આરામ આપવો પડશે ને. ખીચાને આરામ આપવો પડે, આપણે આરામ કરવો પડે, એવું થાય. હવે કદાચ ટ્રીપ હમણાં દિવાળીમાં તો અમે નથી જતા ક્યાંય, પછી તો હવે કદાચ હવે તો પણ ગણપતિ દાદા કાલ હા એટલે આમ તો તહેવાર છે, ગણપતિ નવરાત્રી છે, પછી નવરાત્રીમાં તો અમે ફૂલ ઓન બિઝી. નવરાત્રી પછી દિવાળી, હવે તો તહેવારો આપણે ચાલુ જ છે. અને અમારે ઘરની સફાઈનું મને અત્યારથી ટેન્શન આવી ગયું છે. તમને લોકોની મારી જેમ હવે તમારે જલ્દીથી સફાઈના બ્લોગ આવશે અમારા. બહુ ટેન્શન આવી જાય. અને પાછું વ્લોગ નો આવવાનું મેઇન રીઝન એ હતું કે અમારે છે ને એક આખો દિવસ છે ને ગેસ્ટ આવવાના હતા ને, તો મેં 2 દિવસ ઈ બધી તૈયારી કરી. હવે તમને સફાઈના બ્લોગ આવશે જલ્દીથી. તમને મારી જેમ ટેન્શન આવતું હોય ને દિવાળીની સફાઈનું તો કમેન્ટ કરજો. મને અત્યારથી આ શ્રાવણ મહિનો પૂરો થાય ને, હું ટ્રીપમાંથી આવી ને ત્યારથી મને ટેન્શન આવી ગયું છે કે ભગવાન હવે આખું ઘર સાફ કરવાનું છે. આંસીને રાખતા મારે થઈ જશે, ભગવાન હિંમત આપશે. ચાલો અમારું ટિફિન રેડી છે. યસ, સરસ ટિફિન ભર્યું હશે, સારી વસ્તુ. અમે રોજ આશા રાખીને જાય છે દુકાને, રાખવી જ પડે ને. ચાલો બનાવે જાનિયા અને મેગી બનાવ. મેગી ના, પાવભાજી. પાવભાજી. ઓકે, તો એ કઈ શાક તો લીધા નથી, તું પાણી લીધું છે ખાલી. બિસ્કિટની પાવભાજી બનાવવાની છે? હા, પછી પાવભાજી બનાવી. ઓકે, પછી હારે પાઉં તો રાખજો. પાવ હા, છે. પાઉંભાજીમાં પાઉં તો જોઈ ને યાર. બિરયાની બનાવીશ? હે બિરયાની? હા. ઓકે. આ બિસ્કિટનું નામ શું છે અંશુ? આ બિસ્કિટનું નામ શું છે? દોન છે હો અમારા બિસ્કિટનું નામ. હા, આ અમારી પોતાની રૂપારેલની પ્રોડક્ટ છે, દોન. કાન શું મસાલા નાખે છે તો બનશે તો સારી, વાંધો નહીં આવે. પાણીનો એક ઉપયોગ જાજો કરી દે છે. માં તેલ નો કરે ને આ પાણી નો કરે, હાઈલા કરે, બીજું શું. ચાલો, મેગી કે પાઉંભાજી કે જે બને એ આપણે તો ખાવું જ પડશે, એમાં નહીં હાલે. એટલે ત્યાં આપણે છે ને કપડાનો ઢગલો ક્યારનો બિચારો બોલાવે છે તો એ સંકેલી નાખી. ઓકે, પાણી તો નાખવું જ પડે. આપણે પાણીની જ ભાજી બનાવી, પાઉંભાજી નહીં, પાણી ભાજી જ નામ પાડી દે આજથી. ચાલો બધા જમવા. રોટલી, ભરેલું રીંગણાનું શાક છે, કાચા ટમેટાનો સંભારો છે, આંટી આપી ગયા છે, કાકડી છે, છાશ છે અને આમાં છે ભાત. જો અત્યાર સુધી છે ને અમારા આંસી આમ કરતી હોય, હિયા આમ કરે છે ને હિયા એમ કરે, આંસી આમ કરે છે. બેયને કાંઈ પણ વસ્તુ જોતી હોય ને એટલે બે એક થઈ જાય. આંસી લેવા આવે ને વસ્તુ તો હિયાની હાથમાં લઈને જાય અને એને મૂકી જ ન ખાય. તો આ બેયનું હાલશે અમારે અત્યારે. ડાન્સ કરશે ને રમશે થોડીક વાર ને
પછી ખીજાઈને સુવડાવવી પડશે. તમારે એવું હોય ને તો કમેન્ટ કરજો. ચલો વાગી ગયા છે 3. ગમે તેટલું કરીએ ને તો એ વાગી જ જાય, કારણ કે હિયા લેટ આવે. અને આજે એવું થયું, આજ મારી હેલ્પર નહોતી આવવાની. સવારથી હું એ જ રૂટીનમાં હતી, તો એ મેં કપડાં ધોઈ નાખ્યા. સવાર વહેલું જ મારું બધું કામ પતાવી દીધું હતું ઓલમોસ્ટ. એટલે હું આંસી આવીને પછી વાસણ કરવા બારે ગઈ. હું અહીંયા જ કરી નાખું, સિંકમાં જ વાસણ. મેં કીધું લાવ ને, રાત્રે કાલે બારે કર્યા હતા ને વાસણ, તો એટલા ફટાફટ થઈ ગયા હતા ને, કારણ કે પોળી જગ્યામાં કરો ને ટૂંકી જગ્યામાં કરો એમ ફરક તો પડે ને એમ. અને હોય વધારે ટિફિનના નાસ્તાના ને બધે. તો હું અહીંયા જેવી ગઈ ને એવી આવી ગઈ. એટલે મને એમ કે અહીંયા ઊભી થોડુંક પાણી ઉડાડશે એમ. તો ટબ પાસે આવી ગઈ પરાણે અને ટબ વચ્ચે બેસી ગઈ. એટલે છે ને પછી એના કપડાં ચેન્જ કર્યા અને વળી પાછી ઊભી થઈને કપડાં ચેન્જ કર્યા અને એવું બધું કર્યું. ઓલા કાયદાને ચેન્જ કર્યા અને ત્યાં હિયા આવી ગઈ. એટલે મેં એને કીધું, મેં તો તું 10-15 મિનિટ ખમ, મારે થોડાક એવા જ વાસણ છે ને પછી હું ઉટકવા ગઈ. એટલે આપણા શિડ્યુલ મુજબ હાલતા હોય ને ત્યાં છોકરાઓ ખબર નહીં શું કરે. એટલે એવું બધું આખું આમ પેલું થઈ ગયું. પછી સવારના જે વિડીયોનું શૂટ હતું, વ્લોગ સવારમાંથી સ્ટાર્ટ કરવો હતો, એટલે થોડીક ઉઠી હતી એ વહેલી. સ્ટાર્ટ કર્યો 6:15 ને કે 5 કેમ, પણ એ પહેલાં બધું તૈયારીમાં હોય એમ. એ રીતનું હતું. હવે કાલથી ગણપતિ દાદા આવી જશે. ડેઈલી ઈચ્છા છે કે ડેઈલી મારે અહીંયા બિલ્ડિંગમાં આવે, બધા વચ્ચે અમે સમૂહમાં લઈએ છીએ. તો ડેઈલી ઈચ્છા છે કે થાળ ધરાવું ભગવાનને. તો એવું હશે ને તો શેર કરીશ તમારી સાથે વ્લોગમાં અથવા શોર્ટ્સમાં, બરાબર? તો તમે લોકો લ્યો છો કે આવી રીતે સમૂહમાં અમારી જેમ લ્યો છો એ પણ કમેન્ટ કરજો. અને લાડવાની તૈયારી તો હું અત્યારે જ કરી લઈશ, સાંજે જ, કારણ કે સવારમાં ટિફિનમાં દીપકને લઈ જવાનું હોય, બધું મારાથી ન થાય. દાળ ભાત શાક ને લાડવા ને બધું તો એ રીતનું છે કંઈક.